Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Gohil. આજના લેક્ચરની અંદર આપણે સ્થિતિ ઉર્જાના બેઝિક કન્સેપ્ટ વિશે વાત કરવાના છીએ તથા સ્થિતિ ઉર્જાના કેટલાક બેઝિક લેવલના ઉદાહરણથી લઈ અને છેલ્લે એક સરસ મજાનો ક્વેશ્ચન ગણવાના છીએ. તો સ્થિતિ ઉર્જાની જો વાત કરીએ તો સામાન્ય રીતે સ્થિતિ ઉર્જા એ અવ્યાખ્યાયિત પદ છે. આજનો લેક્ચર એ સ્થિતિ ઉર્જા પરનો રહેશે. સૌપ્રથમ સ્થિતિ ઉર્જાની આપણે વાત કરીએ તો સ્થિતિ ઉર્જા એ અવ્યાખ્યાયિત પદ છે. પરંતુ આપણી માટે જે અગત્યનું છે એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર અગત્યનો છે. એટલે હકીકતમાં આપણે આગળ પણ બે ત્રણ જગ્યાએ ભણશું કે સ્થિતિ ઉર્જા નહીં પરંતુ સ્થિતિ ઉર્જાનો ફેરફાર અગત્યનો છે. કારણ કે સ્થિતિ ઉર્જા માટે કોઈ સંદર્ભ સ્થાનની વાત કરીશું અને સંદર્ભ સ્થાન કઈ જગ્યાએ લઈએ છીએ એના ઉપરથી સ્થિતિ ઉર્જાનો ફેરફાર નક્કી થાય. હવે આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેવી રીતે શોધી શકાય? સ્થિતિ ઉર્જાનો તફાવત ફેરફાર કરતા હવે આપણે તફાવત શબ્દ વાપરશું. એમાં શું ફેર થાય છે? તો સ્થિતિ ઉર્જાનો તફાવત ડેલ્ટા યુ સ્થિતિ ઉર્જાને યુ વડે દર્શાવે છે. તો સ્થિતિ ઉર્જાના તફાવતને આપણે લખશું ડેલ્ટા યુ. તો સ્થિતિ ઉર્જાનો તફાવત એ સંરક્ષી બળો દ્વારા થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે. સ્થિતિ ઉર્જાનો તફાવત સંરક્ષી બળો દ્વારા થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે. આનો મતલબ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ WC. C मतलब कंजर्वेटिव फोर्स संरक्षी बड़ो. तो डेल्टा U इज इक्वल टू माइनस WC अथवा डेल्टा U એટલે તફાવત છે તો એને આપણે આવી રીતે પણ લખી શકીએ અંતિમ સ્થિતિ ઊર્જા માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા બરાબર સંરક્ષી બળો દ્વારા થતું કાર્ય. જ્યાં WC એ સંરક્ષી બળો દ્વારા થતું કાર્ય છે. હજી એક વાત આની અંદર આગળ કરીએ તો સ્થિતિ ઉર્જાની આપણે જે પણ વાત કરવાના છીએ એ સ્થિતિ ઉર્જા માત્ર સંરક્ષી બળો માટે જ વ્યાખ્યાયિત છે. સ્થિતિ ઉર્જા અસંરક્ષી બળો માટે વ્યાખ્યાયિત નથી. મતલબ સ્થિતિ ઉર્જાની જે તમે વાત કરો છો એ કેના સંદર્ભમાં હશે? હંમેશા સંરક્ષી બળોના સંદર્ભમાં જ હશે. એમાં અસંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જાની વાત આવશે નહીં. તો આ સ્થિતિ ઉર્જા વિશેનો થોડોક બેઝિક ખ્યાલ હતો. સ્થિતિ ઉર્જા નહીં પરંતુ સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે કે એનો તફાવત અગત્યનો છે. સ્થિતિ ઊર્જાનો તફાવત ડેલ્ટા યુ. તો ડેલ્ટા યુ કેવી રીતે લખશું? સંરક્ષી બળો દ્વારા થતું કાર્ય
નું ઋણ મૂલ્ય, મતલબ કાર્યનું આપણે મૂલ્ય લેવાનું છે અને એનું ઋણ મૂલ્ય લેવાનું છે. તો કાર્યનું ઋણ મૂલ્ય સ્થિતિ ઊર્જા આપશે એટલે આપણે સૂત્ર યાદ રાખશું UF -UI -WC. WC એટલે સંરક્ષિત બળો દ્વારા થતું કાર્ય. આ સંરક્ષિત બળોની અંદર કયા કયા બળો આવશે તો આપણે આગળ પણ વાત કરી લીધી છે. સંરક્ષિત બળોમાં એક આવી શકે ગુરુત્વીય બળ, બીજું આવશે સ્પ્રિંગ બળ, ત્રીજું આવશે વિદ્યુતીય બળ. જેની અંદર આજના લેક્ચરમાં આપણે ગુરુત્વીય બળનો થોડો એવો અભ્યાસ કરવાના છીએ. વધારાનું જે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા જે ડિટેલમાં આપણે ભણશું એ આના પછીના ચેપ્ટરની અંદર ભણવાના છીએ. તો ગુરુત્વીય સ્થિતિ ઊર્જામાં વધારે ડિટેલમાં આપણે આજે વાત કરશું નહીં. ત્યારબાદ સ્પ્રિંગ બળની જો વાત કરીએ તો સ્પ્રિંગ બળ ઉપર અને સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા ઉપર હવે પછીના આના પછીના નેક્સ્ટ લેક્ચર રહેશે જે ટોટલી સ્પ્રિંગ બળ અને સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જા પરના રહેશે. એની અંદર આપણે ડિટેલમાં વાત કરીશું અને વિદ્યુતીય બળ માટેનું જે સ્થિતિ ઊર્જા છે એ ધોરણ નંબર 12 ની અંદર આપણે વાત કરવાના છીએ. હવે સ્થિતિ ઊર્જાને થોડું વધારે ક્લિયર કરીએ તો અત્યાર સુધીમાં તમે આગળના ધોરણની અંદર પણ જે સ્થિતિ ઊર્જા ભણી ગયા છો, જે સૂત્ર ભણી ગયા છો એ સૂત્રનો પહેલા અર્થ સમજીએ અને ત્યારબાદ આપણે જે અત્યારે સૂત્ર લીધું છે એ જ સૂત્રને એની સાથે કમ્પેર કરીએ. દાખલા તરીકે આ ગ્રાઉન્ડ સરફેસ છે જે આપણે ઊંચાઈ લઈ લેશું h બરાબર 0. એક પદાર્થ પ્રારંભિક સ્થિતિમાં h1 ઊંચાઈએ છે. આ પદાર્થને ત્યાંથી ઉપર તરફ લઈ જવામાં આવે છે. એ પદાર્થની ઊંચાઈ h2 જેટલી કરવામાં આવે છે. તો આ સ્થિતિમાં તેમાં સ્થિતિ ઊર્જાનો ફેરફાર શોધો. તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર શોધવાનો છે એટલે સૌથી પહેલા તો ડાયરેક્ટ આપણે આવું લખશું U ડેલ્ટા U UF - UI. અહીંયા અંતિમ સ્થિતિ ઊર્જાની જો વાત કરીએ તો પદાર્થને કેટલી ઊંચાઈ સુધી લઈ જાય છે? h2 ઊંચાઈ. h2 ઊંચાઈ સુધી લઈ જવા માટે ગુરુત્વીય બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. એટલા માટે ત્યાં આવશે -mgh2 minus UI minus mgh1. અથવા આ સૂત્રને આવી રીતે પણ લખી શકાય minus into mgh2 minus mgh1 અથવા minus mg into h2 minus h2 minus h1. આ સ્થિતિ ઊર્જાનું આપણું મૂળ સૂત્ર છે. આજે મેં તમને જે સૂત્ર લખાયું એ સૂત્રને જો આપણે વિચાર કરીએ તો આપણે સૂત્ર હમણાં કંઈક એવું લખેલું હતું કે ડેલ્ટા U is equal to minus WC. WC એટલે કરવું પડતું કાર્ય. ક્યાંથી ક્યાં સુધી લઈ જાવ છો? h1 થી h2 સુધી. તો એમાં કરવું પડતું કાર્ય કેટલું? કન્ઝર્વેટિવ ફોર્સ, સંરક્ષી બળને કારણે કરવું પડતું કાર્ય, એનું માત્ર મૂલ્ય લખવાનું છે. અહીંયા પ્લસ માઇનસ નિશાની ધ્યાનમાં રાખવાની નથી. તો કરવું પડતું કાર્ય mgh જેટલું અને h કેટલું? h2 minus h1. તો આ સૂત્ર ફરીથી ડેલ્ટા U શું મળશે? minus mgh2 minus h1. જે પર આગળ જે સૂત્ર મેળવેલું હતું એ જ સૂત્ર આપે છે. હવે
આ સૂત્રને ફરી એક નવા સ્વરૂપમાં આપણે વિચારીએ. આપણે અત્યારે જે વાત કરી એની અંદર એવું લખ્યું કે સ્થિતિ ઊર્જાનો ફેરફાર એ સંરક્ષી બળ દ્વારા થતા કાર્યના ઋણ મૂલ્ય જેટલો હોય છે. માની લઈએ કે આ સ્થિતિ ઊર્જા જે ડેલ્ટા યુ છે એ ખૂબ જ નાની છે. તો સ્થિતિ ઊર્જાનો ફેરફાર ખૂબ જ નાનો હોય તો ડેલ્ટા યુ ને બદલે ડીયુ લખવું પડે. તો અહીંયા DWC લખવું પડશે. હવે જો આપણે કુલ સ્થિતિ ઊર્જાનો ફેરફાર જોતો હોય તો બંને બાજુ સંકલન કરવું પડશે. એટલે સંકલનમાં DU માઈનસ સંકલનમાં DWC. સંકલનમાં DU એટલે એ આપશે સ્થિતિ ઊર્જાનો ફેરફાર. તો એને આપણે લખી શકીએ ડેલ્ટા U માઈનસ સંકલનમાં DWC. WC એટલે થતું કાર્ય. તો થતા કાર્ય માટે આવશે બળ ગુણ્યા સ્થાનાંતર FC dx. ક્યાંથી ક્યાં સુધી? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી. તો આ ફરીથી આપણને સ્થિતિ ઊર્જાનું એક બીજું સૂત્ર મળશે. જો તમને બળ સ્થાન પર આધારિત છે એવું આપેલું હોય તો એ સંદર્ભમાં આપણે સૂત્ર આવી રીતે પણ લખી શકીએ UF minus UI is equal to માઈનસ સંકલનમાં FC dx xi થી xf. તો આપણને સ્થિતિ ઊર્જાના તફાવતનું સૂત્ર મળશે જે તમને જ્યારે બળ અંતર ઉપર આધારિત છે એવું સૂત્રના સ્વરૂપમાં રજૂઆત કરેલી હોય ત્યારે આ સૂત્રની મદદથી સીધા દાખલાઓ ગણી શકાય. હવે એવા ક્વેશ્ચન જોઈએ કે જેની અંદર આપણે ડાયરેક્ટ હમણાં જે સૂત્રની વાત કરી UF minus UI is equal to માઈનસ સંકલનમાં FC into dx xi થી xf સુધી. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને પરિણામો મેળવી શકીએ. તો હવે આપણે એવા પરિણામો મેળવીએ. દાખલા તરીકે તમને એક ક્વેશ્ચન ની અંદર એવું કીધેલું છે કે એક સંરક્ષી બળ FC is equal to 3x ન્યૂટન અનુસાર બદલાય છે તથા x બરાબર 1 મીટરે સ્થિતિ ઊર્જા 10 જૂલ છે. તો x બરાબર 2 મીટરે સ્થિતિ ઊર્જા કેટલી હોય? તમને એક સંરક્ષી બળનું સૂત્ર આપેલું છે જે સ્થાન ઉપર આધારિત છે અને કેવી રીતે આધાર રાખે છે તમને સૂત્ર આપ્યું છે. બે જુદા સ્થાન આપેલા છે જે સ્થાન માટે એકની સ્થિતિ ઊર્જા છે અને બીજાની સ્થિતિ ઊર્જા આપણે શોધવાની છે. તો એના માટે આપણે ડાયરેક્ટ આપણા સૂત્રથી જ શરૂઆત કરશું. UF minus UI is equal to delta U એટલે UF minus UI is equal to માઈનસ સંકલનમાં FC dx. ક્યાંથી ક્યાં સુધી? xi થી xf. UF એટલે અંતિમ સ્થિતિ ઊર્જા. અંતિમ સ્થિતિ ઊર્જા આપણને ખબર નથી. માઈનસ UI છે 10 માઈનસ સંકલનમાં FC છે 3x dx અને ક્યાંથી ક્યાં સુધી? 1 થી 2 સુધી is equal to માઈનસ 3x dx નું સંકલન આવશે x સ્ક્વેર by 2 1 to 2 એટલે આ આવશે માઈનસ 3/2 4 minus 1 એટલે થાય 3 UF minus 10 is equal to UF minus 10 is equal to 3/2 into 4 minus 1 અથવા આને આપણે લખી શકીએ UF is equal to minus 3/2 into 3 એટલે એ આવશે 9/2 plus 10 9/2 plus 10 તો UF આપણને મળશે 9
20 11.11/2 જૂલ. તો આ એક સરળ ક્વેશ્ચન જો આવી જ રીતના દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં આપેલું હોય તો પણ આવા ક્વેશ્ચન ગણી શકાય. દાખલા તરીકે ફરીથી એક ક્વેશ્ચન લઈએ. FC is equal to 3I plus 2J ન્યૂટન છે. x બરાબર 2 આગળ સ્થિતિ ઊર્જા માની લઈએ 5 જૂલ છે, તો x બરાબર 4 આગળ સ્થિતિ ઊર્જા દ્વિપરિમાણની વાત કરીએ તો અહીંયા હું લખીશ 1 અને 2 આગળ કોઈ બિંદુ 1 2 આગળ સ્થિતિ ઊર્જા 5 જૂલ છે, તો બિંદુ 3 4 આગળ સ્થિતિ ઊર્જા શોધો. તો આના માટે ફરીથી આપણું જે સૂત્ર છે એ જ સૂત્ર આવશે. સૂત્રની અંદર હવે આપણે સૂત્રની અંદર લખીશું UF minus UI is equal to minus સંકલનમાં FC dx xi થી xf. જ્યારે અહીંયા x અને y બંને ઘટકોના સ્વરૂપમાં વાત કરેલી હોય ત્યારે આપણે આગળના લેક્ચરની અંદર પણ વાત કરી ગયા છીએ કે અહીંયા આપણે સૌપ્રથમ તો x ની બદલે r લખવું પડે, અને જો x ની બદલે આપણે r લખીએ તો આ પદ બે પદના સ્વરૂપમાં લખાય. પહેલું આવશે fc dx xi થી xf minus fc dy yi થી yf, અને આ જે ઘટક છે એ x ઘટક હશે અને આ ઘટક બળનો y ઘટક હોય. તો આના ઉપરથી અંતિમ સ્થિતિ ઊર્જા આપણે શોધવાની છે U2 માઈનસ પ્રારંભિક સ્થિતિ ઊર્જા 5 જૂલ માઈનસ સંકલનમાં બળનો x ઘટક એટલે h છે 3, તો આવશે 3dx ક્યાંથી ક્યાં સુધી 1 થી 3 સુધી માઈનસ y ક્યાંથી 1 થી લઈ અને 3 સુધી માઈનસ y ઘટક કેટલો 2 dy ક્યાંથી ક્યાં સુધી, તો y શરૂઆત ક્યાંથી થયો y નો પ્રારંભિક સ્થિતિ 2 અંતિમ સ્થિતિ 4, તો અહીંયા લિમિટ શું આવશે 2 થી 4 is equal to minus 3 dx નું સંકલન થશે x minus 2 dy નું સંકલન y 2 to 4 u2 minus 5, અથવા u2 is equal to minus 3 into 3 minus 1 minus 2 into 4 minus 2 અને minus 5 સામે જાય તો plus 5, તો u2 is equal to મળશે minus 3 into 2 minus 2 into 2 plus 5. u2 is equal to minus 6 minus 4 plus 5. તો અંતિમ સ્થિતિ ઊર્જા કેટલી મળશે minus 5 જૂલ. આવી જ રીતે જો ત્રિપરિમાણમાં આપેલું હોય તો ત્રિપરિમાણની અંદર પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. એના માટે એક ક્વેશ્ચન લે અને ઝડપથી આના પછીના નેક્સ્ટ સ્ટેપની શરૂઆત કરીએ. ત્રિપરિમાણ માટે એક ક્વેશ્ચન લઈ લઈએ. દાખલા તરીકે તમને સંરક્ષી બળ આપેલું છે Fc is equal to 2xi Fc is equal to 2xi plus 3j plus 4k ન્યૂટન. 0 1 1 ઉપર સ્થિતિ ઊર્જા છે -2 જૂલ, તો 2 3 2 ઉપરની સ્થિતિ ઊર્જા શોધો.
હવે આના માટે ફરીથી અહીંયા જે બે સંકલન હતા એવી રીતે અહીંયા ત્રણ સંકલન આવશે તો આપણું સૂત્ર બનશે uf minus ui. હવે હું સીધું જ સૂત્ર લખું છું minus fx dx x1 થી x2 minus fy dy y1 થી y2 minus fz dz z1 થી z2. uf અંતિમ સ્થિતિ ઊર્જા આપણને ખ્યાલ નથી તો હું અહીંયા લખીશ uf minus ui minus 2 is equal to minus સંકલનમાં 2x dx ક્યાંથી ક્યાં સુધી x નું સંકલન 0 થી 2 માઈનસ સંકલનમાં 3dy ક્યાંથી ક્યાં સુધી 1 થી 3 સુધી માઈનસ સંકલનમાં 4dz ક્યાંથી ક્યાં સુધી 1 થી 2 સુધી. હવે આ ક્વેશ્ચન ની અંદર જો આપણે ફરીથી આગળ સોલ્વ કરીએ તો આમાં પરિણામ મળશે uf plus 2 is equal to minus 2 બાર આવશે x dx નું સંકલન થાય x square by 2 0 થી 2 minus 3 dy નું સંકલન y minus 4 dz નું સંકલન z. 2 2 બને કેન્સલ થઈ જશે તો uf is equal to minus x square એટલે 4 minus 0 upper limit minus lower limit minus 3 into 3 minus 1 minus 4 into 2 minus 1 અને આ plus 2 છે એ સામે જાય તો minus 2. તો આના ઉપરથી આવશે uf is equal to minus 4 3 minus 1 2 2 3 is 6 minus 6 2 minus 1 1 minus 4 minus 2. तो अंतिम स्थिति ऊर्जा મળશે minus 16 जूल. तो આવી રીતે કોઈ શરત પ્રમાણે જો તમને સંરક્ષી બળની વાત કરેલી હોય અને સંરક્ષી બળ માટે જો તમને એના સ્થાન આપેલા હોય અને જે તે સ્થાનની એક સ્થાનની સ્થિતિ ઊર્જા હોય અને બીજાની સ્થિતિ ઊર્જા શોધવી હોય તો આપણે સીધે સીધો આ સૂત્રનો ઉપયોગ કરીશું uf minus ui is equal to minus સંકલનમાં fc dx. અહીંયા એ વાત ફરીથી રિપીટ કરું છું, યાદ રાખજો અહીંયા જે પણ પદ તમે લખો છો એ ગુણાકાર છે, એ ડોટ પ્રોડક્ટ નથી. મતલબ અહીંયા તમારે માત્ર બળ અને સ્થાનાંતરનો સિમ્પલ ગુણાકાર કરવાનો છે. હવે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા માટે થોડી એવી વાત કરી લઈએ. ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું જો આપણે સૂત્ર લખીએ તો એ સૂત્ર આવશે u is equal to minus g m1 m2 by r. આ સૂત્ર કેવી રીતે આવેલું છે, કેમ એનો ઉપયોગ કરશું એ તમામ વાતો આપણે આના પછીના ચેપ્ટરની અંદર શીખવાના છીએ. એટલે અત્યારે મેં તમને માત્ર ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું એક સૂત્ર જ આપેલું છે. આ સૂત્રની સાબિતી વિશે અને ગુરુત્વીય બળ અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા વિશે આપણે આગળનું એક આખું ચેપ્ટર ભણવાના છીએ તો ત્યારે આનો ડિટેલમાં અભ્યાસ કરીશું. પરંતુ આની અંદર એક વાત એ ધ્યાનમાં રાખવાની કે જે સ્થિતિ ઊર્જા છે એ સ્થિતિ ઊર્જા હંમેશા તંત્રની હોય છે. મતલબ 2 મિનિટ માટે આપણે એવી વાત કરી લઈએ કે એક પદાર્થ છે m દળનો, એ પદાર્થ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ છે. તો આ પદાર્થ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ છે એનો મતલબ કે આ જે સ્થિતિ ઊર્જા છે
એ સ્થિતિ ઊર્જા પદાર્થ અને પૃથ્વીથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જા છે, નહીં કે પદાર્થ એકની સ્થિતિ ઊર્જા. તો આવી રીતે સ્થિતિ ઊર્જા એ સામાન્ય રીતે આખા તંત્રની સ્થિતિ ઊર્જા હોય. ત્યારબાદ સ્થિતિ ઊર્જા માટે હજી એક વાત કે કોઈ પણ સંદર્ભ સપાટીએ તમે સ્થિતિ ઊર્જા શૂન્ય ગણી શકશો, કારણ કે સ્થિતિ ઊર્જા નહીં પરંતુ સ્થિતિ ઊર્જાનો ફેરફાર અગત્યનો છે. તો કોઈ પણ સંદર્ભ સપાટીએ સ્થિતિ ઊર્જા શૂન્ય ગણવી, આના માટે ફરીથી તમને એક વાત ક્લિયર કરી દઉં. દાખલા તરીકે આ જમીન છે, પૃથ્વીની સપાટી છે, ત્યાંથી કોઈ એક પદાર્થને આ જગ્યાએથી આ જગ્યા સુધી, મતલબ m દળનો પદાર્થ છે, પ્રારંભિક એની જે ઊંચાઈ છે એ લઈ લઉં છું h1, ત્યાંથી આપણે એ પદાર્થને h2 ઊંચાઈ સુધી લઈ જવાનો છે. તો આ સ્થિતિમાં તમે એને બે રીતે ગણતરી કરી શકો. એક, તમે પૃથ્વીની સપાટીએ h બરાબર 0 લ્યો તો તમને પરિણામ મળશે સ્થિતિ ઊર્જા u માઈનસ mg h2 માઈનસ h1, અથવા તમે આ ઊંચાઈ જે છે પેલા પદાર્થની એને શૂન્ય લઈ લો. એને શૂન્ય લઈ લેશો તો હવે તમને આ ઊંચાઈ મળશે h જેટલી, અને જો એ ઊંચાઈ h જેટલી હોય તો આ જ સૂત્રને આવી રીતે પણ વિચારી શકાય, u માઈનસ mgh. તો એટલા માટે આપણે કહીએ છીએ કે સ્થિતિ ઊર્જા નહીં પરંતુ સ્થિતિ ઊર્જાનો ફેરફાર અગત્યનો છે. આવું જ એક ગુરુત્વીય સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં તમને હવે એક ખૂબ જ સરળ એવો ક્વેશ્ચન આપું છું, અને એ ક્વેશ્ચન બાદ આપણે એક સરસ મજાનો ક્વેશ્ચન કરી અને આજનો લેક્ચર પૂર્ણ કરીશું. તો સૌપ્રથમ એક તમને ખૂબ જ હળવો એવો ક્વેશ્ચન આપી દો કે તમને 3 સ્થિતિઓ આપેલી છે, તેની તમારે સ્થિતિ ઊર્જાની સરખામણી કરવાની છે. પહેલી સ્થિતિની અંદર તમને આપેલું છે આવી રીતે એક ચેન છે, એ ચેન ગ્રાઉન્ડ ઉપર છે. બીજી સ્થિતિની અંદર આ જે ચેન છે એ ચેનને ઊભી રાખવામાં આવેલી છે, અને ત્રીજી સ્થિતિની અંદર આ જે ચેન છે એને એની લંબાઈ જેટલી જ ઊંચાઈએ રાખવામાં આવેલી છે. ચેનની લંબાઈ L છે. ત્રણેય સ્થિતિમાં સ્થિતિ ઊર્જાની સરખામણી કરો. તો અહીંયા તમે જે સ્થિતિ ઊર્જા લખશો તો આ ઊંચાઈને આપણે h બરાબર 0 કહી દઈએ તો અહીંયા સ્થિતિ ઊર્જા u1 કેટલી આવશે? u1 થાય 0. આ જે ચેન છે એની અંદર કાંઈ આપેલો નથી, મતલબ આપણે ચેનને એવી ધારશું કે જેનું દળ સમાન છે. તો એનું દળ સમાન છે તો એની જે સ્થિતિ ઊર્જા છે, સ્થિતિ ઊર્જા શોધવા માટે આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર જે ચેનમાં વચ્ચે રહેલું હોય, સમાન દળ વાળી ચેન માટે દ્રવ્યમાન કેન્દ્ર અડધી લંબાઈએ હોય. દ્રવ્યમાન કેન્દ્ર આમ તો તમે ટોપિક ભણેલા નથી, પણ આપણે આગળના લેક્ચરની અંદર ભણવાના છીએ. અત્યારે હું માત્ર એટલું તમને કહું છું કે આ ચેનનું દ્રવ્યમાન કેન્દ્ર તેના સેન્ટર ઉપર હોય. તો એની ઊંચાઈ કેટલી થશે? એ ઊંચાઈ થાય L/2. તો એની સ્થિતિ ઊર્જા જે U2 આવશે એ થાય mgh, એટલે mg L/2 અથવા U2 ½ mgl. ત્યારબાદ ત્રીજા સૂત્રની અંદર વાત કરીએ તો ત્રીજા સૂત્રમાં શું આવશે?
જે ચેન છે એ ચેનને કેટલી ઊંચાઈએ લઈ ગયા છીએ? L જેટલી ઊંચાઈએ. જો ચેનને L જેટલી ઊંચાઈ લઈ જઈએ તો એ સ્થિતિની અંદર સ્થિતિ ઊર્જાનું સૂત્ર બનશે mgl. તો આ સંદર્ભમાં સ્થિતિ ઊર્જા 3 નું મૂલ્ય વધારે, 2 નું મૂલ્ય એનાથી ઓછું અને 1 એનાથી ઓછી સ્થિતિ ઊર્જા ધરાવે છે. તો આ માત્ર એક ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનું એક સરળ એવું ઉદાહરણ લીધું. હવે એક સરસ મજાનો ક્વેશ્ચન કરી અને આપણે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીશું. હવે આજના લેક્ચરનો એક છેલ્લો ક્વેશ્ચન લઈ અને આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે આકૃતિમાં દર્શાવેલ ચેનની સ્થિતિ ઊર્જા શોધો. તમારે સ્થિતિ ઊર્જા શોધવાની છે. એ સ્થિતિ ઊર્જાની અંદર તમને ક્વેશ્ચનમાં એક આકૃતિ આપેલી છે. એ આકૃતિ પહેલા અહીંયા આપણે જોઈ લઈએ. હવે એક ચેન છે, જે ચેન r ત્રિજ્યાના ચાપવાળા ઢોળા ઉપર રાખેલી છે. તો આ ચેનની સ્થિતિ ઊર્જા શોધો. સૌપ્રથમ તો આની સ્થિતિ ઊર્જા કેવી રીતે શોધવી? તો સ્થિતિ ઊર્જા માટે આપણી પાસે સૂત્ર છે સ્થિતિ ઊર્જા બરાબર mgh. હવે આ સૂત્રનો જો આપણે અહીંયા ઉપયોગ કરીશું તો એ સ્થિતિ ઊર્જા આપણને ડાયરેક્ટ મળશે નહીં. આ સ્થિતિ ઊર્જા માટે તમે ઉપર પણ નહીં ગણી શકો અને એનું દ્રવ્યમાન કેન્દ્ર નીચે છે એવી રીતે પણ નહીં વાત કરી શકો. તો આ ચેનનું દ્રવ્યમાન કેન્દ્ર કઈ જગ્યાએ આવેલું હોય, મતલબ દ્રવ્યમાન કેન્દ્રના સંદર્ભમાં આ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય નહીં. તો હવે જોઈએ કે માની લે કે આખી ચેન છે. એ ચેનનો હું એક નાનકડો પાર્ટ લઈ લઉં છું. જો આ ચેનનો નાનો ભાગ લઉં તો એનું દળ કેટલું થશે? dm. તો આ dm દળ વાળા પાર્ટની સ્થિતિ ઊર્જા મારે લખવી છે. એને હું લખીશ પહેલા du વડે. જો du મને મળી જાય તો du માટે આપણું સૂત્ર શું છે? સૂત્ર છે mgh, મતલબ નાનું દળ dm g into h એની ઊંચાઈ. તો જો આપણને એક વખત du મળી જાય તો du બાદ હવે આપણને એનું સંકલન કરશું તો પરિણામ મળશે. તો હું આ પદથી શરૂઆત કરું છું. du is equal to dm gh. જો આની ઊંચાઈ શોધવી હોય તો ઊંચાઈ શોધવા માટે હું અહીંયાથી dm દળ માટે આ ખૂણો થીટા લઉં છું. જો એ ખૂણો થીટા હોય તો આ અંતર r, તો આ સામેની બાજુ થશે r sin થીટા. આકૃતિ પરથી કેટલાક પરિણામો હું અહીંયા લખું છું. તો આકૃતિ પરથી આવશે h dash is equal to r sin theta. આની કિંમત હું ફરીથી અહીંયા મૂકું છું એટલે આવશે dm g r sin theta. જો અહીંયા સંકલન m સાપેક્ષે હોય તો અહીંયા થીટા વાળું પદ હોવું જોઈએ નહીં, કારણ કે આ ક્વેશ્ચનની અંદર થીટા પણ બદલાય છે. જો તમને ચેનના પહેલા ભાગથી શરૂઆત કરશો તો થીટાનું મૂલ્ય બદલાતું જાય છે.
એની સાથે સાથે dm એટલે જેમ તમે ચેનને અલગ અલગ ટુકડા ભેગા કરતા જશો એમ dm પણ બદલાય છે. આનો મતલબ કે અહીંયા થીટા હોય તો આ પદ d થીટા ના સ્વરૂપમાં હોવું જોઈએ અથવા dm છે તો અહીંયા m ના સ્વરૂપનું પદ હોવું જોઈએ. તો હું dm માટે હવે ફરીથી વાત કરું છું. તો dm એ કોણ કેટલો બનાવેલો છે તો dm લંબાઈએ બનાવેલો ખૂણો એ હું થીટા જેટલો લખું છું. તો આકૃતિ પરથી ફરીથી આપણને બીજી શરત મળશે એ છે ખૂણો d થીટા બરાબર ચાપ કેટલી dl લંબાઈની. તો હું અહીં સૂત્ર લખીશ d થીટા ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. તો આના ઉપરથી dl બરાબર લખાય dl r d થીટા. આપણને જે મળ્યું એ નાની લંબાઈ dl મળી. હવે જો સમગ્ર ચેનનું દળ આપણે m લઈ લઈએ, સમગ્ર ચેનનું દળ જો m હોય અને ચેનની લંબાઈ, તો આ ચેનની લંબાઈ કેટલી થશે તો ચેનની લંબાઈ માટે r ત્રિજ્યા છે અને 1/4 તમને વર્તુળ આપેલું છે. જો આખે આખા વર્તુળનો આપણે વિચાર કરીએ તો આ લંબાઈ થાય 2πr. તો આ એનો ચોથો ભાગ છે. 2πr નો ચોથો ભાગ એટલે 2πr/4 મતલબ ચેનની લંબાઈ થશે πr/2 હોય તો હવે મારે વ્યાખ્યાયિત કરવું છે એકમ લંબાઈ દીઠ દળ. તો એના ઉપરથી dl નું દળ dm મળશે. તો dm બરાબર શું આવશે તો એકમ લંબાઈ દીઠ દળ કેટલું તો ચેનનું એકમ લંબાઈ દીઠ દળ એટલે ચેનનું કુલ દળ m એકમ લંબાઈ તો ચેનની લંબાઈ કેટલી πr/2. ફરીથી વાત કરું છું dm નાનું દળ શોધવું છે dl લંબાઈનું દળ dm. તો dm કેવી રીતે મળશે એકમ લંબાઈ દીઠ દળ એટલે દળના છેદમાં લંબાઈ એને ગુણ્યા એની લંબાઈ. તો આ લંબાઈ કેટલી છે dl એટલે શું છે r d થીટા. તો dm નું મૂલ્ય આપણને મળશે m/πr/2 r d થીટા. હવે જો આ dm ની કિંમત આ સૂત્રની અંદર મૂકી દેશું તો આપણને ફરીથી એક પરિણામ મળશે m/πr/2 r d theta g r sin theta is equal to 2m/πr r g r sin theta d theta. ફરી એક વખત હું આ પદને જોઈ લઉં છું m pi r છેદનો છેદ અંશમાં જાય એટલે 2 r d theta g r અને sin theta. ઓકે r આની અંદરથી કેન્સલ થઈ જશે તો આપણને મળશે du is equal to 2 mgr by pi sin theta d theta. હવે આ જે sin theta d theta છે એનું આપણે જો સંકલન કરી નાખીએ તો એ સંકલન ક્યાં સુધીનું તો થીટા બરાબર 0 થી લઈ અને થીટા બરાબર 90 ડિગ્રી સુધીનું. તો એ આપણને કુલ સ્થિતિ ઊર્જા મળશે. તો u is equal to સંકલનમાં 0 થી 90 ડિગ્રી 2 mgr by pi sin theta d theta. અથવા આના બરાબર આપણે ફરીથી લખીએ અચળ પદ સંકલનની બહાર કાઢી લઈએ 2 mgr by pi અને સંકલનમાં આવશે sin theta d theta 0 થી 90 ડિગ્રી. તો આના ઉપરથી લખાય 2 mgr by pi. sin નું સંકલન આવશે minus cos theta 0 થી 90 ડિગ્રી 2 mgr by pi upper limit minus cos 90 minus lower limit minus cos 0.
તો અહીંયા આવશે 2 mgr ડિવાઇડ બાય પાઈ માઇનસ cos 90 નું મૂલ્ય થશે 0 માઇનસ માઇનસ પ્લસ cos 0 નું મૂલ્ય 1 0 પ્લસ 1 એટલે 1 આવશે તો આ ચેનની સ્થિતિ ઊર્જા આવશે u is equal to 2 mgr by pi તો આ આપણે સ્થિતિ ઊર્જાનો થોડો એવો બેઝિક કન્સેપ્ટ જોયો આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર તમને જે અહીંયા સ્થિતિ ઊર્જા આપેલી છે એ મેજર પાર્ટ છે સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા તો સ્પ્રિંગની અંદર સૌથી પહેલા તો સ્પ્રિંગ અચળાંક શું છે સ્પ્રિંગ દ્વારા કેટલું કાર્ય થાય અને ત્યારબાદ તેમાં ઉત્પન્ન થતી સ્થિતિ ઊર્જાની આપણે વાત કરીશું તથા તેના માટે સ્પ્રિંગ પરના જુદા જુદા ક્વેશ્ચન ન્યૂટનના નિયમને સાથે સાંકળીને જુદા જુદા ક્વેશ્ચનની ચર્ચા કરીશું તો આના પછીના જે હવે પછીના લેક્ચર આવશે લગભગ બે લેક્ચર એ બે લેક્ચરની અંદર આપણે સ્પ્રિંગ વિશે અથવા સ્પ્રિંગની સ્થિતિસ્થાપકીય ઉર્જા વિશેની ચર્ચા કરીશું તો નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ જ ઝડપથી મળીએ છીએ ત્યાં સુધી બધા મહેનત કરતા રહો વિશ યુ ઓલ ધ બેસ્ટ